જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે જામનગર લાલ બંગલા પાસે તમે જોઈ શકો સતીશભાઈ ચંદ્રપાલ, પૂર્વ કોર્પોરેટર, વોર્ડ નંબર 1। જય ભીમ, તથાગત ભગવાન ગૌતમ બુદ્ધ, પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ નિમિત્તે આજે સર્વે દલિત સમાજ અને સર્વે જ્ઞાતિના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં લાલ બંગલામાં ડોક્ટર બાબા સાહેબના આંબેડકર સાહેબના ફુલહાર કરવા પધારેલા છે બધા। અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દલિતોના, પછાતોના, પીડિતોના અને સ્ત્રીઓના મુક્તિદાતા છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું બધું બંધારણ ભારતની અંદર આપ્યું છે કે એમાં તમે એના સ્ત્રીઓને મુક્તિદાતા, દલિતોને, બક્ષીપરને બધા દરેક સમાજને લાગુ પડે અને બાબા સાહેબે ખૂબ જ બંધારણ સારામાં સારું આપ્યું છે। હવે આપણે મુસ્લિમ સમાજના આગેવાન સાથે વાતચીત કરી। મારું નામ ઇકબાલભાઈ ગામેદી છે। અમે લોકો અહીં આવેલા છીએ બાબા સાહેબની 133મી જન્મ જયંતિ ગાંઠાએ બધા ભેગા થયેલા છે। ત્યાં એવા પ્રવૃત્તિ હાલે છે કે ભાઈ સંવિધાન બચાવો, બરાબર। બાબા સાહેબનો એક ઉદ્દેશ હતો કે ભાઈ એમના જે સમાજ છે અલગ થયેલું છે તે બચાવવા માટેની એક બાબા સાહેબે સંવિધાન બચાવો એક માટેની જે રેલીઓ કરેલી છે, પોતાની કિતાબમાં લખેલું છે। અને આ અત્યારની જે પાર્ટી છે જે ભાજપ નામની, એ પાર્ટી પોતે સંવિધાનને મટાડી માંગે છે। તો હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે સંવિધાન તો નહીં મટે, પણ તમારું અસ્તિત્વ આ દેશમાં ક્યાં રહેશે નહીં। બાબા સાહેબનું અસ્તિત્વ આવી રીતે જ રહેશે અને આવનારા સમયે બાબા સાહેબનો અમે આવી રીતે જ ઉજવતા રહેશું, એની તમે ખાસ કરીને નોંધ લેજો। જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ કેમેરામેન કારાભાઈ સાથે રિપોર્ટર મુસ્તાક કુરેશી। જય હિન્દ, જય ભારત।